રાશે કુંડાળિયા અને પેપા આપણે આવી જઈએ અને પેલું આવી ગયો છે અને પાણીની ખૂબ તકલીફ હતી એટલે ખૂબ દયા કરીને આ બધું મહેનત કરીને આપણે કાઢી આવી છે એમ અને વર્ષો વર્ષ આવી ખૂબ તકલીફ હોય છે પણ ઘણે અમારે સરકારે ફોન આલ્યો નથી સરકાર વિશે કોઈ આ મને ટેકો મળ્યો નથી એમ બધા વાતો કરીને દાદી ધારાસભ્ય છે બીજા છે ત્રીજા છે વારંવાર આવી વર્ષોથી તકલીફ છે ઘણી પહેલા ખૂબ તકલીફ હતી ખૂબ હેરાન છે પણ પછી ક્ષેત્રમાંથી ખૂબ ગામને કીધું એટલે કાઢવા આવ્યું વારંવાર તો ન કાઢવા આવે ને ક્ષેત્રની અંદર એટલે આને ફેર આ પેપ દ્વારા ખૂબ મહેનત કરી સરપંચે અને આ બધું ખુલ્લસ થાય પાણીનું કાયમના માટે તમારી જે આ મદદ કરી છે તે સંત રામપાલજી મહારાજજીએ કરી છે તમારી જાણકારી માટે સંત રામપાલજી મહારાજજી હરિયાણા રાજ્યની અંદર 50 થી પણ વધારે ગામડાઓમાં જેમ તમારા ગામની મદદ કરી છે તેવી જ રીતે મદદ કરી ચૂક્યા છે હાલની તારીખમાં પણ નવા ગામડાઓમાં જ્યાં પૂરની સમસ્યા છે તેમની મદદ કરવામાં આવી રહી છે અને આજે તે મદદ બનાસકાંઠા જિલ્લાના તમારા ગામમાં પહોંચી છે તો તેના વિશે તમે શું કહેવા માંગો છો? તો અમારે ખૂબ સારું કહેવાય તમે આટલી મદદ કરો તો કુંડાળિયું છેલ્લું અમારું ગામ છે બોર્ડરનું અને બીજું કોઈ અમારી સંભાળ લીધી નથી અને આજ તમે ખૂબ સહકાર આપ્યો છે અને ગામે સરપંચે પણ ખૂબ મહેનત કરી તો એટલો મને ખૂબ ટેકો મળે એમ તો આ પાણી નીકળે તો અમારે ખૂબ સારું થાય. જો આ પાણી નીકળી જશે તો તમારું જીવન સરળ થશે આનાથી? પાણીથી ખૂબ સારું થાય એમ કે પાણી જમીન સુધરે અને બધો પાક પણ નવો થાય એમ અત્યારે હાલ બધું ખરાબ થઈ ગયો.